ચોટીલાના દેવસર ગામે 10 વર્ષીય વનરાજને હાથમાં ફ્રેક્ચર થઈ જતા તેને વાંકાનેર આવેલી હરિઓમ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાંના સ્થાનિક તબીબે ઓપરેશન કરવું પડશે તેમ કહી એનેસ્થેસિયા નામનું ઇન્જેક્શન આપ્યા બાદ તબીબ ઓપરેશન કરે તે પહેલાં જ મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપ્યો. કોળી સમાજના આગેવાન વિજયભાઈ સેટાણીયાએ હરિઓમ હોસ્પિટલના તબીબને સાથે રાખી પોસ્ટમોર્ટમ કરવાની માંગણી કરી. આમ સમગ્ર કોળી સમાજમાં બાળકના નિધનથી રોષ વ્યાપી ગયો છે. 10 વર્ષીય વનરાજનું એનેસ્થેસિયા આપ્યા બાદ અચાનક જ મૃત્યુ થયું. દેવસર ગામનો આ બાળક ફ્રેક્ચર થતાં એમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો, જ્યાંની આ ઘટના છે. આ બનાવમાં છોકરો જ્યારે સ્કૂલેથી બપોરે જમવા માટે આવતો હતો ને ત્યારે ઠેબો આવ્યો એટલે એ પડી ગયો હતો, તો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો. એમાં મારી વાંકાને હરિઓમમાં દવાખાને લઈ ગયા એટલે ડૉક્ટરે એવું કીધું કે આનું ઓપરેશન આવશે કે, એટલે એમ કીધું વાંધો નહીં, ઓપરેશન આવતું તો કરી નાખો. એટલે એ બાટલો ચડાવ્યો નોર્મલ તરીકે 2 ઇંચ પૂરો થયો છે. હાલને 4 વાગ્યા એટલે એનું ઓપીડીમાં દીધો ઓટીમાં. એમાં લઈ ગયા ત્યાં લગન તો મેં છોકરો મારા હાથ મૂકવા ગયો અંદર હાલીને વાતું કરતો હતો. 10 થી 15 મિનિટ થઈ ત્યાં ડૉક્ટર કે કાંઈ છે નહીં, ક્લાસ થઈ ગયો ડૉક્ટર. અમને કંઈ જાણબાણ કરી નહીં કે અંદર શું કાંઈ નહીં. પછી ડાયરેક્ટ એમની રીતે બીજી હોસ્પિટલ લઈ જતા, પણ હું પછી તો પરાણે એમ લઈને ગાડીમાં બેસી ગયો. ઇમરજન્સી બન્યું તો કાંઈ કીધું નહીં. અત્યારે ડેથ થઈ ગઈ છે. હા.